અંગદાન એ જ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે 246મું અંગદાન થયું અને બીજી રીતે જોઈશ તો 9મું મુસ્લિમ પરિવાર તરફથી અંગદાન થયું. એની વિગત આપીશ તો 21 વર્ષીય પુરુષ સદુદ્દીન મલિક, જે એમ તો આસામના કાલીગંજના રહેવાસી પરંતુ ભરૂચ જિલ્લામાં આવેલ દહેજમાં ફેક્ટરીમાં એક વર્કર તરીકે કામ કરી અને ત્યાં રહેતા. ઘરની અંદર અચાનક ગેસ લીક થયો આભાસ સાથે એમને બારીમાંથી કૂદકો માર્યો અને એમને ઇન્જરી થઈ. સિવિલ હોસ્પિટલમાં 4 દિવસની સઘન સારવાર બાદ પણ કોઈ પણ જાતનો સુધારો ન થતાં એમને અમારી ટીમ દ્વારા બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવ્યા અને એમના પરિવારજન એટલે કે એમના માતા પિતાએ એમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને સદુદ્દીન મલિક તરફથી સિવિલ હોસ્પિટલને 5 અંગોનું દાન મળ્યું, જેમાં એક લીવર, 2 કિડની, 1 સ્વાદુપિંડ અને હૃદયનો સમાવેશ થાય છે. હૃદયને યુએન મહેતા હોસ્પિટલ, જ્યારે બાકીના 4 અંગોને IKDRCમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. એટલે કે 5 અંગો મેડિસિટીમાં આવેલ સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર દાખલ દર્દીઓને એમાં અંગનું પ્રત્યારોપણ કરવામાં આવશે. અત્યાર સુધીના અંગદાનની જો વાત કરીશ તો 246 અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં 1059 અંગો તથા પેશીઓનું દાન મળ્યું છે, જેમાં 814 અંગો છે જ્યારે 245 પેશીનું દાન મળ્યું છે. સૌથી અગત્યની જે ઘટના આજની જે હું વાત કરવા જઈ રહ્યો છું એ દ્રશ્ય, એક ભાવનાત્મક દ્રશ્ય. સિવિલ હોસ્પિટલની પ્રણાલી પ્રમાણે ઓર્ગન ડોનરને જ્યારે રિટ્રાઇવલ માટે ઓપરેશન થિયેટરમાં લઈ જઈએ છીએ એના પહેલાં હંમેશા અમે એક પ્રેયર કરતા હોઈએ છીએ. આજે સવારનું એ દ્રશ્ય યાદ કરું છું તો એક તરફ અમારો સ્ટાફ પ્રેયર કરી રહ્યો હતો જ્યારે સદુદ્દીન મલિકના પરિવાર કલમા પડી રહ્યો હતો કે એક સર્વધર્મ સંભાવની જે દ્રશ્ય, એક લાગણીસભર દ્રશ્ય થયું, આજે એનું નિર્માણ થયું અને એવું એમ કહીશું કે એના ઉપરથી એવું પ્રતીત થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવું નક્કી કરે છે કે કોઈ સમાજના કોઈ વ્યક્તિને મદદ કરવી છે અથવા એ કેવી રીતે એમને મદદરૂપ થઈ શકે, જો એવો પોઝિટિવ વિચારધારા હોય તો ત્યારે તમને ક્યારેય ધર્મ નડતો નથી. આપણે એમ કહીશું ને કે આ ઉદાહરણ એમને સમાજને આપ્યું છે કે આપણે કોઈ પણ વ્યક્તિને મદદ કરી શકીએ. જ્યારે આપણી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે ડેફિનેટલી એ આ 5 વ્યક્તિને નવજીવન મળશે અને એ 5 વ્યક્તિ થકી એ પૂરા પરિવારમાં એની ખુશીઓ પાછી આવશે. આ ડિસિઝન માટે સિવિલ હોસ્પિટલ અને કદાચ સમાજનો દરેક વ્યક્તિ સદુદ્દીન મલિકના પેરેન્ટ્સને આભારી રહેશે, ઋણી રહેશે અને આ એક્ઝામ્પલ થકી કદાચ આપણે લોકો સુધી આ મુહિમ પહોંચાડી શકશું કે અંગદાન એક મહાદાન છે. જો એક અંગનું દાન મળે છે ત્યારે પરિવારમાં ખુશી પાછી આવે છે, વ્યક્તિ ફરીથી એક પ્રોડક્ટિવ લાઈફ જીવી શકે છે. ફરીથી એકવાર કહીશ, અંગદાન એ જ મહાદાન અને ચાલો આ મુહિમને આપણે જન સુધી પહોંચાડીએ.